આજે આપણે બનાવીશું મસાલાવાળી ચણાની દાળ અને દાળમૂઠનો નાસ્તો। બજારમાંથી લઈ અનહેલ્ધી ખાવું એના કરતાં આ ઘરે બનાવ્યું। તો આખી મસૂર અને ચણાની દાળને વીણી સાફ કરી અને 3 થી 4 વખત પાણીથી ધોઈ અને રાત્રે પલાળી દેવાની છે। સવાર સુધીમાં એટલે 7 થી 8 કલાક પલળ્યા પછી આ એકદમ સરસ ચડી જાય છે, તળવા માટે તૈયાર છે। આપણે આખા મસૂર અને ચણાની દાળ હવે અહીં એને પાણી કાઢી અને આપણે સૂકવવાની છે, બિલકુલ સાફ કરવાની છે। પલાળી ત્યારે પણ આપણે 4 થી 5 પાણીથી ધોયું હતું। હવે પાણી કાઢી નાખવાનું છે બરાબર, અને પછી કોટનના કપડામાં 15 થી 20 મિનિટ માટે સૂકવવાનું છે। બજારના પડીકાના નાસ્તા ખાવા કરતાં આવો નાસ્તો જો બનાવીને રાખ્યો હોય તો બાળકોને તમે હેલ્ધી નાસ્તો આપી શકો છો। અને અહીં હું જે સ્પેશિયલ મસાલો બનાવું છું એમાં તમે અલગ અલગ વેરાયટી પણ કરી શકો છો। તો આપણે એક કોટનના કપડામાં આ ચણાની દાળને સૂકવી દીધી છે। વધારે પડતી કોરી નથી થવા દેવાની, નહીં તો કડક થઈ જાય। એટલે માત્ર 10-15 મિનિટ ઉપરના પડનું પાણી સુકાય અને થોડીક કોરી થાય ત્યાં સુધી જ એને સૂકવવાની છે। તો આ નાસ્તો આપણે આ જ રીતે ઘરે બનાવી શકીએ છીએ। બધી જ દાળમાંથી, મગની દાળમાંથી પણ આ જ રીતે બનાવી શકીએ છીએ। તો લગભગ 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આ મસૂર અને ચણાની દાળને એક બાઉલમાં ભરી લઈશું અને આપણે તેલ મૂકી દઈશું ગરમ। અહીં મેં લોખંડની મોટી કઢાઈમાં તેલ મૂક્યું છે। હંમેશા તેલ માટે વાસણ થોડુંક મોટું રાખવું, કારણ કે પાણીવાળી હોય એટલે એનો ઉભરો આવશે। અહીં આપણે મસાલો બનાવીએ છીએ। અહીં મેં આમચૂરનો પાવડર લીધો છે, જે મેં ઘરે જ બનાવ્યો હતો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીં આપણું લાલ મરચું લીધું છે, દેશી મરચું છે, તમે થોડુંક કાશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો। અહીં મીઠું લીધું છે, સ્વાદ અનુસાર મીઠું લેવાનું, તમે જે રેગ્યુલર ખાતા હોય એ। અને આમચૂરના ટેસ્ટને બેલેન્સ કરવા મેં ખાંડને દળીને લીધી છે। બુરું ખાંડ થોડીક ઓછી સ્વીટ હોય છે, એટલે આપણે ઘરની જે સાકર હોય એ દળીને લેવાની છે। તો આપણો આ મસાલો તૈયાર છે। હવે આ રીતે દાળનો દાણો નાખીએ અને ધીમે ધીમે ઉપર આવે એટલે સમજવું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે। તો મસાલાને આપણે સાઈડ પર રાખીશું। તેલમાં એક મુઠ્ઠી ચણાની દાળ નાખવાની છે, વધારે પડતી નથી નાખવાની, નહીં તો તેલ ઉભરો આવી અને કઢાઈમાંથી બહાર આવશે। એટલે એક મુઠ્ઠી જેટલી જ ચણાની દાળ નાખવાની છે અને જ્યાં સુધી આ પરપોટા બોલે છે ત્યાં સુધી ધીમે ધીમે હલાવતું રહેવાનું અને બધા જ પરપોટા બંધ થાય પછી એને બહાર કાઢવાની છે। વધારે પડતી લાલ પણ નથી થવા દેવાની અને બહુ ઉતાવળ કરી અને વહેલી પણ નથી કાઢવાની। અને ગેસ તમારે મીડિયમ આંચ ઉપર રાખવાનો છે, બહુ ફાસ્ટ પણ નથી રાખવાનો। તો આ રીતે એક કાણાવાળા ઝારાથી કાઢી અને કાણાવાળા બાઉલમાં જ રાખ્યું છે, જેથી એક્સ્ટ્રા તેલ નીકળી જાય। તો આખી મસૂર છે તેના ફોતરા તળાતી વખતે થોડાક છૂટા પડે છે, એટલે ઉડે નહીં એનું ધ્યાન રાખવું। અહીં આપણે ગરમ ગરમ દાળમાં જ આપણો બનાવેલો મસાલો છે તે એડ કરવાનો છે। 2 થી 3 ચમચી મસાલો તમે તમારી દાળની ક્વોન્ટિટી મુજબ અને તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો। થોડુંક તેલ લાગેલું હોય એ જ વખતે મસાલો લગાડી દેવાનો। હવે આ રીતે આપણે બધી જ આખી મસૂર પણ તળી લીધી છે। મસૂર થોડીક ઓઇલી લાગે છે, જો તમે બટર પેપર ઉપર સૂકવી દો તો બધું તેલ ચૂસાઈ જશે। તો આ રીતે બધી જ મસૂરને આપણે તળી લેવાની છે। ધ્યાન એટલું જ રાખવાનું છે કે થોડી નાખવાની, જેથી કઢાઈમાંથી તેલ ઉભરાય અને દાઝવાની કે ભડકો થવાની ચિંતા ન રહે। અને આ રીતે બધા જ પરપોટા ધીમે ધીમે ઓછા થાય પછી એને કાઢવાનું છે। અને કાઢ્યા પછી પણ થોડીક વાર માટે એક કાણાવાળા બાઉલમાં રાખવાનું છે। તો અહીં ચણાની દાળમાં મસાલો તૈયાર થઈ ગયો છે, એને આપણે એક ડબ્બામાં ભરી લીધી છે। તમે જોઈ શકો છો ને કે બજાર જેવી સરસ લાગે છે। આ જ રીતે આપણે આખા મસૂર છે, જેને દાળમૂઠ કહે છે, એમાં પણ મસાલો નાખી દીધો છે અને દાળમૂઠ પણ આપણી તૈયાર છે। એને પણ એક સ્ટીલના ડબ્બામાં ભરીશું। આ રીતે બનાવેલી દાળ 15 દિવસ સારી રહે છે। બનાવીએ એટલે ફટાફટ પૂરી જ થઈ જાય। હવે આ મસૂરની અંદર તમે ઝીણી સેવ નાખી અને એને મિક્સ કરી દો તો કંદોઈના ત્યાં જે દાળમૂઠ મળે છે એ તૈયાર થઈ ગઈ છે। તો બજાર જેવી જ અને છતાં પણ વધારે હેલ્ધી એવી
નાસ્તાની રેસીપીઓ જાણવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને તમારા બાળકોને આવી હેલ્ધી વાનગીઓ જાતે જ બનાવી અને એમને તંદુરસ્ત બનાવો. બહારના પડીકા અને તૈયાર જંક ફૂડ ખાવા કરતાં આપણા ઓથેન્ટિક ગુજરાતી નાસ્તા ઘણા સારા છે. તો જરૂરથી બનાવજો અને કેવા બને છે એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.